હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સરગવાના લોટિયાની રેસીપી. આ રેસીપી સ્વાદિષ્ટની સાથે એકદમ ચટાકેદાર પણ લાગે છે અને 100% રોટલી ઓછી જ પડવાની છે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં. આજે આપણે બનાવીશું સરગવાનું લોટિયું. સ્વાસ્થ્ય માટે સરગવો ખૂબ જ ફાયદાકારક હોય છે અને આજે એકદમ નવી ટ્રીકથી અને એકદમ ટેસ્ટી એવું આજે સરગવાનું લોટિયાનું શાક બનાવીશું. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 250 ગ્રામ જેવી સરગવાની શીંગો લીધી છે. એને મીડિયમ સાઇઝના મેં કટ કરી લીધા છે. આ રીતના તમારે મીડિયમ સાઇઝના કટ કરી લેવાના છે. હવે આને આપણે કુકરમાં બાફવા મૂકશું. તો અહીં કુકર મેં લઈ લીધું છે. એમાં આપણે આ સરગવાના કટકા એડ કરશું. ત્યારબાદ એમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરશું અને અહીંયા 3/4 કપ જેટલું પાણી એડ કરશું, એટલે કે અડધી વાટકી જેટલું મેં પાણી લીધું છે. આમાં પાણી આપણે થોડુંક જ એડ કરવાનું છે. સરગવાના શાકમાં બહુ પાણી એડ કરવાનું નથી. હવે કુકરનું ઢાંકણું રાખીને હાઈ ફ્લેમ પર ફક્ત એક જ સીટી થવા દેવાની છે. હવે એક વાટકીમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું. ચણાના લોટને શેકવાનું નથી, ખાલી એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને થોડું પાણી એડ કરી એનું લિક્વિડ જેવું પેસ્ટ તૈયાર કરવાની છે. બસ એકદમ સિમ્પલ રીત છે. 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે આ શાક અને એટલું ટેસ્ટી બનશે કે તમે વારે ઘડીએ આ રીતે જ બનાવશો. તો આ રીતે આપણે બધું હલાવીને મિક્સ કરી દઈશું. તો આ રીતેનું આપણે આ પેસ્ટ તૈયાર કરી દઈશું. હવે આપણે કુકરની એક સીટી વાગી ગઈ છે, તો જોઈ લઈશું. તો આપણી સરગવો સરસ બફાઈ ગઈ છે. એક જ સીટી વાગવા દેવાથી આપણો સરગવો બહુ વધારે પડતો ચડી નહીં જતો, એટલે આ રીતની એક જ સીટી તમારે થવા દેવાની છે. તો જો આપણો એકદમ કમ્પ્લેટ સરગવો ચડી ગયો છે. હવે આપણે કઢાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરશું. હવે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરશું. રાઈને સારી રીતે ફૂટવા દઈશું, જેથી એનો કાચો ભાગ આપણને લાગે નહીં ખાતી વખતે. હવે રાઈ તતરી ગઈ છે એટલે અડધી ચમચી જેટલું જીરું, સહેજ હિંગ, 2 લીલા મરચાં એને ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે, એ એડ કરશું. 8 થી 10 જેવી લસણની કળીઓને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે અને અડધો ઇંચ જેટલું આદુને પણ મેં ઝીણું ઝીણું સમારી લીધું છે. આ બધાને આપણે સારી રીતે શેકી લઈશું. આ રીતે એડ કરવાથી જ્યારે ખાતી વખતે આનો ખૂબ જ સરસ ટેસ્ટ લાગશે. તો તમે આ રીતે એને એડ કરજો. અહીંયા મીઠા લીમડાના પાન એડ કરશું. આ બધું સારી રીતે શેકાવા દઈશું. હવે આમાં એડ કરવાની આપણે પેસ્ટ તૈયાર કરશું. તો અહીંયા એક વાટકી મેં લીધી છે. એમાં 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું કિચન કિંગ મસાલો આવે છે એ લીધો છે. એ ના હોય તો તમે ગરમ મસાલો પણ લઈ શકો છો. અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરશું. થોડું પાણી મિક્સ કરીને એની પેસ્ટ બનાવીશું. આ રીતે પેસ્ટ બનાવવાથી આપણો મસાલો દાજી નહીં જતો અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને એનો કલર પણ એવો ને એવો જ રહે છે. તો આ રીતે તમે પેસ્ટ બનાવીને આની અંદર એડ કરી દેજો. હવે વાટકીની અંદર થોડું પાણી એડ કરીને એ પણ મિક્સ કરીને આપણે એ પાણી પણ લઈ લઈશું, જેથી મસાલાનો ભરપૂર ઉપયોગ આપણે લઈ લેવાનો છે, વેસ્ટ નહીં જવા દેવાનો. તો આ રીતે એડ કરી અને મસાલો સારી રીતે શેકી લઈશું. તો આપણો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે અને ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે. હવે એમાં આપણે જે બાફેલી સરગવો હતો એ એડ કરીશું અંદર. એમાં આપણે મીઠું એડ કર્યું હતું, એટલે આપણા શાકમાં મીઠું જોઈતા પ્રમાણમાં એડ કરવાનું છે. બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે આપણે. તો કેવો સરસ આપણો આ સરગવો અંદર ભળી ગયો છે. તમે આ સરગવાનું શાક રોટલી, ભાત કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે. 2 થી 5 મિનિટ સુધી આપણે આ રીતે જ રહેવા દેવાનું છે, જેથી અંદર બધો મસાલાનો ટેસ્ટ સરગવાની શીંગમાં આવી જાય. હવે એમાં આપણે જે બેસનની પેસ્ટ બનાવી હતી એ એડ કરશું. હવે આપણે હલાવવાનું નથી. આને આપણે ઢાંકીને 5 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચ પર થવા દઈશું. આ રીતે આપણે હલાવીએ નહીં એટલે અંદર સરસ આપણો ચણાનો લોટ ચડી જશે. હવે આપણે એને સારી રીતે હલાવી લઈશું. હવે ફરી આને ઢાંકીને 2 થી 5 મિનિટ જેવું રવા દઈશું, જેથી ગ્રેવી સરસ બનીને તૈયાર થઈ જાય.
તો 2-5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર એવું આપણું આ સરગવાનું લોટિયું બનીને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને પછી 2 ચમચી જેટલું દહીં, ફ્રેશ દહીં એડ કરીશું. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો, અને પછી દહીં એડ કરવાનું છે. હવે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું સરગવાનું લોટિયાનું શાક. હવે આપણે આને છેલ્લે લીલા ધાણાથી સર્વિંગ કરી દઈશું. તો છે ને, જોઈતા જ ખાવાનું મન થઈ જાય ને મોઢામાં પાણી આવી ગયું ને, તો ફટાફટ મારી આ રેસીપીને નોટ કરી દો અને કેવી બની એ મને જરૂરથી કહેજો. તો તમને મારી રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જાવ નવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.